કેમ છો મિત્રો? મજામાં ને? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોમાં બે પ્રકારો સમજી ગયા. આજના વિડીયોની અંદર આપણે ત્યાર પછીની રાસાયણિક પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરીશું, જેને અંગ્રેજીમાં ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય છે. મિત્રો, વિસ્થાપન એટલે જેના સ્થાનમાં ફેરફાર થઈ શકે. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતે શક્ય બને છે એ સમજવા માટે ચલો મિત્રો આપણે પ્રવૃત્તિ 1.9 કરીએ અને સમજીએ કે કઈ રીતે વિસ્થાપન પ્રક્રિયા સંભવે છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલીઓ ડુબાડી અને આ પ્રક્રિયામાં શું અવલોકન જોવા મળે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. લોખંડની 3 ખીલીઓ લઈ તેને કાચ પેપર પર ઘસીને સાફ કરીએ. હવે A અને B નિશાન કરેલી 2 કસનળીઓ લઈએ. દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેશું. ત્યારબાદ લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડુબાડેલી રાખીએ અને સરખામણી કરવા માટે લોખંડની 1 ખીલીને અલગ રાખીએ. 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢીએ. કસનળી A અને B માં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણની તીવ્રતાની સરખામણી કરો. કસનળી A અને B માં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરતા તેના રંગમાં ફેરફાર જોવા મળે છે. આમ અવલોકન કરતા જણાશે કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર નીકળેલી લોખંડની ખીલીનો રંગ કથ્થઈ બને છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો એટલે કે આછો થાય છે, કારણ કે આ પ્રક્રિયામાં આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત એટલે કે દૂર કરે છે. તેની સમીકરણ પ્રક્રિયા આ મુજબ થાય છે: FeS plus CuSO4 Aq copper sulfate gives FeSO4 Aq iron sulfate plus CuS. મિત્રો, પ્રવૃત્તિ 1.9 નું તમે અવલોકન કર્યું હશે. શા માટે લોખંડની ખીલી કથાઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો પડી જાય છે? આ પ્રવૃત્તિમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ આપણે સમજીએ. તો લોખંડની ખીલી કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા ફેરસ સલ્ફેટનું દ્રાવણ બને છે અને કોપર એ છૂટું પડે છે. તો આ પ્રક્રિયામાં આયન એટલે કે લોખંડ એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે અથવા તો દૂર કરે છે એમ કહી શકાય. કારણ કે અહીંયા પ્રક્રિયકમાં દ્રાવણ કોપર સલ્ફેટનું હતું, કોપરનો સલ્ફેટ સંયોજન હતો. ફેરસ દ્વારા કોપર છે એ સલ્ફેટમાંથી વિસ્થાપિત થઈ અને ફેરસ છે એ સલ્ફેટ સાથે સંયોજાઈ જાય છે. માટે ફેરસ દ્વારા કોપરનું વિસ્થાપન થયું એમ કહી શકાય. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપન પ્રક્રિયાના અન્ય ઉદાહરણો પણ જોઈએ મિત્રો. તો ઝિંકની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરીએ તો ઝિંકની મદદથી કોપરનું વિસ્થાપન થતું જોવા મળે છે અને ઝિંક સલ્ફેટ બને છે. એ જ રીતે લેડની
કોપર ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી લેડ ક્લોરાઇડ બને છે અને કોપર ધાતુ છૂટી પડે છે. એનો અર્થ એ થયો કે ઝિંક અને લેડ કોપર કરતા વધુ સક્રિય તત્વો છે. વિસ્થાપન પ્રક્રિયામાં એ જ તત્વો સંયોજનમાંના તત્વોનું વિસ્થાપન કરી શકે જે સંયોજનમાંના તત્વ કરતા વધુ સક્રિય હોય. એટલે જેનું વિસ્થાપન થાય છે એના કરતા વધુ સક્રિય ધાતુઓ જ ઓછી સક્રિય ધાતુનું સંયોજનમાંથી વિસ્થાપન કરી શકે છે. માટે ઝિંક અને લેડ એ કોપર કરતા વધુ સક્રિય તત્વો છે, જેથી કોપરનું વિસ્થાપન થાય છે. મિત્રો, અહીંયા જોયું કે સંયોજનમાંથી કોઈ એક ઘટકનું વિસ્થાપન થાય છે તો આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. હવે એના ઉપરથી આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન સમજીએ. એટલે બે ઘટકો અરસપરસ વિસ્થાપિત થતા હોય તો આવું દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવા માટે ચાલો આપણે પ્રવૃત્તિ 1.10 જોઈએ. મિત્રો, એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઈશું. બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લઈશું. હવે બંને દ્રાવણોને મિશ્ર કરતા આપણને બેરિયમ સલ્ફેટ તથા સોડિયમ ક્લોરાઇડ મળશે. અહીં આપણે જોશું કે સફેદ પદાર્થ કે જે પાણીમાં અદ્રાવ્ય છે તેનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ એટલે કે પ્રેસિપિટેટ કહે છે. એવી કોઈપણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા એટલે કે પ્રેસિપિટેશન રિએક્શન કહે છે. તેની સમીકરણ પ્રક્રિયા નીચે મુજબ મળશે: Na2SO4 AQ સોડિયમ સલ્ફેટ પ્લસ BaCl2 AQ બેરિયમ ક્લોરાઇડ gives BaSO4S બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaCl AQ સોડિયમ ક્લોરાઇડ. Ba2 પ્લસ અને SO4 2- આયનોની પ્રક્રિયાને કારણે BaSO4 ના સફેદ અવક્ષેપ ઉદ્ભવે છે. બીજી ઉદ્ભવતી નિપજ સોડિયમ ક્લોરાઇડ છે કે જે દ્રાવણમાં જ રહે છે. આવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય છે તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. પ્રવૃત્તિ 1.10 માં આપણે જોયું કે કસનળીમાં 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ અને બીજી કસનળીમાં 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું અને બંને દ્રાવણને મિશ્ર કરતા શું અવલોકન મળે છે. તમે જોશો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે, જેને ઇંગ્લિશમાં પ્રેસિપિટેટ કહેવાય છે. એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે આવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. તો અહીંયા આ પ્રક્રિયાની અંદર આપણને અવક્ષેપ પ્રાપ્ત થાય છે, જેમાં સોડિયમ સલ્ફેટનું બેરિયમ ક્લોરાઇડ સાથે મિશ્રણ કરતા બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે, જેમાં બેરિયમ સલ્ફેટના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. આમ થવાનું કારણ શું છે મિત્રો? અહીંયા જોયું તમે કે સોડિયમ સલ્ફેટમાંથી સોડિયમ દૂર થાય છે અને બેરિયમ ક્લોરાઇડમાંથી બેરિયમ દૂર થાય છે. બેરિયમ ક્લોરાઇડમાંથી બેરિયમ એ સલ્ફેટ સાથે સંયોજાય છે અને સોડિયમ છે એ સલ્ફેટમાંથી છૂટું પડીને ક્લોરીન સાથે સંયોજાય છે. આ રીતે બે ઘટકો અરસપરસ છૂટા પડે છે. આવી પ્રક્રિયા એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. બે ઘટકો છૂટા પડવાની પ્રક્રિયા છે.
આમ થવાનું કારણ શું? તો બેરિયમ આયન અને સલ્ફેટ આયન વચ્ચેની પ્રક્રિયાને કારણે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે અને મળતી બીજી નિપજ છે એ સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છે. એટલે કે સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની અંદર દ્રાવ્ય સ્વરૂપે રહે છે. આવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. સરળતાથી આપણે એમ સમજી શકીએ કે બે ઘટકો અરસપરસ પોતાનું સ્થાન બદલી અને નવા સંયોજનોનું નિર્માણ કરે છે, તો આવી પ્રક્રિયા એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. ત્યાર પછી જોઈએ તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સમજવા માટે મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા માટે 1.11 પ્રવૃત્તિ જોઈએ. તમે 1 ગ્રામ કોપરનો ભૂકો ધરાવતી ચાઇના ડીશને ગરમ કરીએ તો શું જોવા મળે છે? કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. આ કાળો પદાર્થ શાથી ઉદ્ભવ્યો? કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી આમ થાય છે. એટલે કે કોપરની ઓક્સિજન સાથે સંયોગીકરણની પ્રક્રિયાથી કોપર ઓક્સાઇડ બનાવે છે. આ ઉષ્મીય રાસાયણિક પ્રક્રિયા છે જે ઉષ્મા આપવાથી કોપરનું ઓક્સિજન સાથે સંયોજન થઈ અને કોપર ઓક્સાઇડ બને છે. તો આ પ્રકારે ઓક્સિજન એ કોપર સાથે જોડાય છે. જો આ ગરમ કરેલા પદાર્થ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયા થવાથી આ રીતની પ્રક્રિયાને પૂર્વગામી કહેવાય અને તે ઉલટી પ્રક્રિયાને પ્રતિગામી કહેવાય. તો પ્રતિગામી પ્રક્રિયા થવાને કારણે સપાટી પરના કાળા રંગનું આવરણ એક કથ્થઈ રંગમાં ફેરવાય છે અને કોપર છૂટું પડે છે. એ પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો કોપર ઓક્સાઇડ ની હાઇડ્રોજન વાયુ સાથેની ઉષ્મીય પ્રક્રિયા જોઈએ તો કોપર અને પાણી મુક્ત થાય છે, એટલે કોપર ધાતુ છૂટી પડે છે જે કથ્થાઈ રંગ આપે છે. જો આ પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે, મિત્રો 1.28 અને 1.29 સમીકરણ બરોબર જોજો. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. 1.28 માં કોપર છે એ ઓક્સિજન મેળવીને કોપર ઓક્સાઇડ બનાવે છે, પરિણામે કોપરનું ઓક્સિડેશન થયું એમ કહેવાય. સમીકરણ 1.29 માં કોપર ઓક્સાઇડ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજન ગુમાવે છે, પરિણામે તેનું રિડક્શન થયું તેમ કહેવાય. માટે 1.28 એ ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે અને 1.29 એ રિડક્શન પ્રક્રિયાનું ઉદાહરણ છે. અહીંયા મિત્રો 1.29 માં જોઈએ તો કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે માટે તેનું રિડક્શન થાય છે, જ્યારે હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવી રહ્યો છે તેથી તેનું ઓક્સિડેશન થાય છે. એટલે આ રાસાયણિક પ્રક્રિયામાં કોપરનું રિડક્શન અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે. માટે બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા તો રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય છે. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર
ઓક્સિડેશન અને રિડક્શન બંને શક્ય બનતા હોય ત્યારે એવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો, રેડોક્સ પ્રક્રિયાનું બીજું જાણીતું ઉદાહરણ પાણી બનવાની ઘટના છે. હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે સંયોગીકરણ થવું. અહીંયા 1.29 ને સમજાવ્યું છે કે કોપર ઓક્સાઇડનું કોપર બનવાની પ્રક્રિયા એ રિડક્શન પ્રક્રિયા છે, જ્યારે હાઇડ્રોજનમાંથી પાણી બનવાની પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. એક જ રાસાયણિક પ્રક્રિયામાં બંને પ્રક્રિયા થતી હોવાથી આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. એવી જ રીતે અન્ય રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ તો ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયાથી ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ બને છે. તો ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રૂપાંતરણ થવું એ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે, જ્યારે કાર્બન મોનોક્સાઇડ બનવું એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. માટે આ 1.31 એ રેડોક્સ પ્રક્રિયા છે. એવી જ રીતે MnO2 મેંગેનીઝ ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી મેંગેનીઝ ક્લોરાઇડ પાણી અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. જ્યાં MnO2 નું MnCl2 બનવાની ક્રિયા એ રિડક્શન પ્રક્રિયા છે, જેમાં ઓક્સિજન દૂર થાય છે, અને HCl માંથી H2O બનવાની પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા છે, જેમાં હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાય છે. મિત્રો, આ રીતે ઓક્સિડેશન રિડક્શન અને બંને એક જ સમીકરણમાં થાય તો રેડોક્સ પ્રક્રિયા એ આપણે સમજ્યા. માટે આ બધા ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે. મિત્રો, વધુ સ્પષ્ટીકરણ કરીએ છીએ. જો પદાર્થ ઓક્સિજન મેળવે છે તો પણ ઓક્સિડેશન, અથવા હાઇડ્રોજન ગુમાવે છે તો પણ એને ઓક્સિડેશન કહેવાય. એ જ રીતે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થ રિડક્શન પામે છે તેમ કહેવાય. તો આ રીતે મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા આપણે સમજ્યા. મિત્રો, હવે જોઈએ શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો જોઈ છે? તો આપણને રોજિંદા જીવનમાં આવી ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો ક્યાં જોવા મળે છે? એ બાબત સમજવા માટે આપણે સૌથી પહેલા ક્ષારણ કોરાઇઝન સમજીએ. તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલાશ પડતા કથ્થઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડે છે, જેમ કે એલ્યુમિનિયમ. શું તમે ક્યારેય તાંબા અને ચાંદીની સપાટી પરના સ્તરનો રંગ નોંધ્યો છે? જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેની અસર થાય ત્યારે તેનું ક્ષયન એટલે કે કટાવું એમ કહેવાય, અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર, એલ્યુમિનિયમ પર લાગતું કાળા રંગનું સ્તર, તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર એ બધા ક્ષારણના ઉદાહરણો છે. ક્ષારણને કારણે મોટરકારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ
તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલવામાં ઘણો મોટો ખર્ચ થાય છે. તમે આના માટે પ્રકરણ 3માં ક્ષારણ વિશે વધારે અભ્યાસ કરશો. તો મિત્રો, અહીંયા આપણે જોયું કે ધાતુઓનું ઓક્સિડેશન નું એક સ્વરૂપ છે ક્ષરણ, જે ધાતુઓનું ઓક્સિડેશન થતી રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં વાતાવરણના વાયુઓ, ભેજ, એસિડ વગેરેની અસરથી જુદી જુદી ધાતુઓ પર જુદા જુદા રંગના સ્તરનું નિર્માણ થાય છે, જે એના ઓક્સાઇડના સ્તર છે અને જે ધાતુનું ક્ષરણ કરે છે અને એ ધાતુનો ક્ષાર છે. સોરી મિત્રો, એ ધાતુનું ક્ષારણ થયેલો ઓક્સાઇડ છે અને એનાથી ધાતુઓ ઘણા બધા અંશે નુકસાન પામે છે. ધાતુ ખવાઈ જાય છે, ધાતુ નબળી પડે છે. આ ઓક્સિડેશન પ્રક્રિયાની અસર હતી. એવી જ રીતે ખોરાપણું કે ખોરું થવું. શું તમે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત કે તેલી ખોરાકનો સ્વાદ અથવા વાસ ક્યારેય પારખેલા છે? જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે. મિત્રો, ઘણી વખત તમે જુદા જુદા આવા તળેલા પદાર્થો લાંબો સમય સુધી, ફરસાણ કે એ પ્રકારના નાસ્તાઓ લાંબો સમય સુધી પડ્યા રહે તો ત્યાર પછી એનો સ્વાદ અને એની ગંધ બદલાઈ જાય છે. આપણે એને કહીએ છીએ કે આ ખોરું થઈ ગયું છે. માટે તેની વાસ અને સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો, જેને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે, એ ઉમેરવામાં આવે છે, જેથી ઝડપથી એનું ઓક્સિડેશન ન થાય. હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે, કારણ કે ઓક્સિજનની સાથે સંપર્કમાં આવતી નથી. શું તમે જાણો છો કે ચિપ્સ, ખાસ કરીને આપણે બટેટાની, કેળાની વગેરેની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરે છે. આપણે જોયું હશે મિત્રો કે પ્લાસ્ટિક બેગની અંદર ચિપ્સ બહુ થોડી હોય પરંતુ બેગ ફૂલેલી હોય છે, તો એની અંદર આવો નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે, જે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે, જે ઓક્સિડેશન પ્રક્રિયા ધીમી કરે છે અથવા તો અટકાવે છે, કારણ કે નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે, જેનાથી ઓક્સિડેશનની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. પરિણામે એને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે. આવા એન્ટીઓક્સિડન્ટ ઉમેરીને ખાદ્ય પદાર્થોને ખોરા થતા અટકાવી શકાય છે. મિત્રો, આપણા સામાન્ય વ્યવહારની અંદર ઓક્સિડેશન પ્રક્રિયાના આ બધા ઉદાહરણો હતા. હવે પ્રશ્નો આવે છે. આ બધા પ્રશ્નોને તમે તમારી નોંધપોથીની અંદર એના જવાબોને નોંધશો. કોઈ પ્રશ્નના જવાબો મેળવવામાં મુશ્કેલી થાય તો અમને વોટ્સએપના માધ્યમથી જાણ કરશો, જેથી અમે એના જવાબોને આપના સુધી પહોંચાડી શકીએ. ધન્યવાદ મિત્રો. અહીંયા આપણું પ્રકરણ 1 પૂર્ણ થાય છે. આ પ્રકરણની અંદર તમે શું શીખ્યા એ બધા મુદ્દાઓ તમને પ્રકરણના અંતે જોવા મળે છે. માટે આપ પુનરાવર્તન કરતા રહેશો અને કોઈ બાબતોની સમજૂતીનું સ્પષ્ટીકરણ ન થયું હોય તો અમને જાણ કરશો, જેથી અમે એનું વધારે સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન કરી શકીએ.
ધન્યવાદ મિત્રો. બધા પ્રશ્નોને નોંધપોથીની અંદર નોંધી લેશો અને ચેપ્ટરના અંતે રહેલું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્નોને પણ નોંધપોથીની અંદર નોંધશો, જે તમારું હોમવર્ક છે મિત્રો. જ્યારે અમે તમને આ હોમવર્ક થઈ જાય પછી ચકાસણી માટે માગીએ ત્યારે તમારે આ હોમવર્ક ચકાસણી કરવા માટે આપવાનું છે. માટે નોંધપોથીની અંદર આ સ્વાધ્યાયના પ્રશ્નોને પણ જવાબ સ્વરૂપે નોંધી લેશો. આભાર મિત્રો. આવજો.